બનાસકાંઠામાં ફરી ઝડપાયો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો અને તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી છે। ડીસા જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગે 3200 કિલો શંકાસ્પદ ઘી સીઝ કર્યું છે। 9,50,000ની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ડીસા દક્ષિણ પોલીસે ઘી બનાવતી ફેક્ટરીને સીલ કરી છે। શંકાસ્પદ ઘીના નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા છે। છેલ્લા 3 મહિનામાં ઘી બનાવતી 4 ફેક્ટરીઓમાં ફૂડ વિભાગે રેડ કરી છે। ત્યારે નકલીનો જથ્થો સતત ઝડપાતો રહે છે, ત્યારે આ પ્રકારના એકમો પર હવે કડક કાર્યવાહીની જરૂરિયાત ચોક્કસ ઊભી થઈ છે। ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે અને 3200 કિલો શંકાસ્પદ ઘી જે સીઝ કરવામાં આવ્યું છે। ત્યારે આટલો માતબર જથ્થો નકલી ઘીનો ઝડપાયો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ એકમો કે જે આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, એનો અર્થ એ કે લોકો હજી પણ બેફામ રીતે નકલીનો વેપાર કરી રહ્યા છે। ત્યારે સખત કાર્યવાહીની હવે જરૂર બની ગઈ છે।